દર્શક મિત્રો, કોરોના કાળ માર્ચથી શરૂ થઈને અત્યાર સુધીમાં આપણી અનેક વ્યવસ્થાઓને એને ખોરવી નાખી છે, કાં તો નવી વ્યવસ્થાઓને એને જન્મ આપ્યો છે. પહેલા ઔદ્યોગિક વ્યવસ્થાને ખેરવી, આજે પણ જે એશિયન ડેવલપમેન્ટ બેંકનો વર્તારો આવ્યો છે એ ભારત માટે બહુ સારો નથી. -8.5% જીડીપી ગ્રોથ રહેશે એવો વર્તારો એશિયન ડેવલપમેન્ટ બેંકે કર્યો છે ને કર્યું છે કે આ વર્ષ ભારત માટે મંદીનું વર્ષ બની રહેશે. માઇગ્રન્ટ લેબરની સમસ્યા ઊભી થઈ, પોતપોતાના રાજ્યમાં જતા રહ્યા, વળી પાછા એમાંથી હવે ધીરે ધીરે પાછા આવવા માંડ્યા. અનલોક 1, અનલોક 2, અનલોક 3, અનલોક 4 એ બધા તાળા ખોલવા માંડ્યા અને અર્થવ્યવસ્થા ધીરે ધીરે પણ મક્કમ ડગલે આગળ વધવા માંડી. આ બધા સાથે મારે એક કિસ્સો તમને સમજાવવા માટે 1977માં લઈ જવા પડશે. જ્યોર્જ ફર્નાન્ડીઝ આપણા ઉદ્યોગ મંત્રી હતા. ભારતની પહેલી બિન કોંગ્રેસી સરકાર, જનતા પાર્ટીની સરકાર સત્તા ઉપર હતી અને ત્યારે ફર્નાન્ડીઝે જાહેરાત કરી કે કોઈ પણ વિદેશી કંપનીને ભારતમાં કામ કરવું હોય તો એની ફોરેન ઇક્વિટી 40%થી નીચે રાખવી પડશે. બસ આ જાહેરાતની સાથોસાથ આ દેશમાં કામ થાય જ નહીં કહીને કોકાકોલાથી માંડીને IBM સુધીની કંપનીઓ ભારતમાંથી નીકળી ગઈ. 91 ઉદારીકરણ અને એની સાથોસાથ આ બધી કંપનીઓ એ પોતે તો પાછી આવી જ, પણ પોતાના કુટુંબીઓ અને મિત્રો નહીં લેતી આવી. કેમ? 77 અને 91, 14 વર્ષમાં આપણે કઈ બહુ રૂપાળા થઈ ગયા? 14 વર્ષમાં ભારત દેશમાં એટલું બધું પરિવર્તન આવી ગયું કે વિદેશી કંપનીઓને અહીંયા એકદમ પોતીકું લાગવા માંડ્યું? થયું શું આ બધું? આ એટલા માટે થયું કે ભારત એ દુનિયાની સૌથી મોટી મુક્ત બજાર છે. કોકાકોલા કદાચ આખા દુનિયામાં જેટલું નહીં વેચી શકતું હોય એટલી બોટલો ભારતીયો પી જાય. અહીંયા મેકડોનાલ્ડ પણ આવ્યું, બાસ્કિન રોબિન્સ પણ આવ્યું અને કંટુકી ચિકન પણ આવ્યું. જે કંપની તમે વિશે વિચારો એ કંપની ભારતમાં આવી કારણ કે અહીંયા બજાર છે. વોલમાર્ટ આવ્યું, વોલમાર્ટની સાથે બીજી કંપનીઓ પણ આવી. ત્યારે આ જે બંધ રહ્યું એ દરમિયાનમાં ગ્રાહકના બિહેવિયરમાં, ગ્રાહકના વર્તનમાં પણ થોડો ફેરફાર આવ્યો. મળતું નહોતું ક્યાંય, બહાર નીકળવામાં ક્યાંક લોકડાઉન નડતું હતું, ક્યાંક કર્ફ્યુ નડતો હતો અને એમાંથી એક નવો વર્ગ ઊભો થયો જે ઓનલાઈન ખરીદી તરફ વળ્યો. અને ઓનલાઈન ખરીદી હવે દિવસે દિવસે વધતી જાય છે. એક દહેશત છે કે આવનાર સમયમાં ઓનલાઈન ખરીદીના કારણે આપણા જે ચીલાચાલુ ધંધો કરતા દુકાનદારો છે એમનું શું થશે? એમનો ધંધો છીનવાઈ જશે. જો ઓનલાઈન પર શાકભાજી પણ મળવા માંડશે તો આપણા જે કરોડો વ્યવસાયીઓ છે જે બિચારા સવાર પડે નાનો મોટો ધંધો કરીને પેટીઓ રળી લે છે, એમનું શું થશે? આ મહત્વના પ્રશ્ન ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરવા માટે આજે આપણી પાસે એવી પેનલ છે કે જે પેનલ અધિકારપૂર્વક આ વિષય પર બોલી શકે એમ છે. એમાં આપણી સાથે છે ડોક્ટર પિયુષ કુમાર સિન્હા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમદાવાદ અને બેંગલુરુમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. માઇકા એવી જ બીજી પ્રતિષ્ઠિત સંસ્થા છે એના ડીન રહી ચૂક્યા છે. માર્કેટિંગમાં એમણે PhD કર્યું છે. ઈ કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ, ઇન્ટરનેટ માર્કેટિંગ, કન્ઝ્યુમર બિહેવિયરના ડોક્ટર સિન્હા નિષ્ણાત છે. જયદેવભાઈ તન્ના બીજી સાઈડે સ્ટેક હોલ્ડર્સ, ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ છે અને
જીસીસીઆઈ એટલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ ઉપપ્રમુખ છે, ઓલ ઇન્ડિયા વેપાર મહામંડળના પ્રમુખ છે. એટલે એ જે વર્ગને અસર થવાની દહેશત છે, જે વર્ગને લાગે છે કે અમારા ધંધા ઉપર તરાપ વાગવાની છે, એ વર્ગનું પ્રતિનિધિત્વ હેમંત કુમાર, એ વર્ગનું પ્રતિનિધિત્વ જયેન્દ્રભાઈ તન્ના કરે છે. હવે એક બાજુ નિષ્ણાત, બીજી બાજુ સ્ટેક હોલ્ડરના પ્રતિનિધિ, તો એની સાથે ક્યાંક અર્થશાસ્ત્રને જોડીને વાત કરવા માટે આપણે આ પેનલમાં આમંત્ર્યા છે પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ. અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ છે, પણ હેમંતભાઈની એક ખાસિયત એ છે કે જે વિષય હાથમાં લે તેમાં ઊંડા ઉતરી જવું, આંકડાઓ સાથે પનારો પાડવામાં બહુ માહિર છે અને એની હંમેશા અર્થવ્યવસ્થાના વિવિધ પ્રવાહો તરફ એક ચોકન્ની અથવા જેને કહેવાય તીક્ષ્ણ નજર રહેતી હોય છે. ત્રણેય નિષ્ણાતોને ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની આ અતિ અગત્યની ચર્ચા જે કરોડો લોકોને સ્પર્શવાની છે એવા આ શોમાં આવકારું છું. चर्चा की शुरुआत करेंगे सिन्हा साहब आपसे. मुझे मालूम नहीं आप गुजराती बोलेंगे या हिंदी बोलेंगे, पर मैं समझता हूं कि आप अगर हिंदी भी बोल ले तो कोई हर्ज की बात नहीं है. आई लीव द चॉइस टू यू. ये जो परिस्थिति निर्माण हो रही है ऑनलाइन वर्सेस ट्रेडिशनल, एक तरह की दहशत का माहौल है कि कई लोग बेकार हो जाएंगे, कई दुकानें बंद हो जाएगी. एक बीच में अखबारी अहवाल भी आया था कि 20% दुकानें बंद हो गई है और उसकी वजह से प्रॉपर्टी मार्केट में भी ये एक तरह से मंदी का माहौल खड़ा हुआ है. आप तो इस क्षेत्र के माहिर है, आपसे ज्यादा मैं नहीं मानता कोई इस मुद्दे पे अधिकार पूर्वक बोल सकता है. क्या आपकी राय क्या है? डॉक्टर राज नमस्कार और बाकी लोगों को भी नमस्कार. सबसे पहले मैं नमस्कार कहूँगा मेरे जितने छोटे रिटेलर हैं यहाँ के, सारे हिंदुस्तान के, गुजरात के, क्योंकि जो हम लोग आज थोड़ी अच्छी तरह रह रहे हैं उनके कारण रह रहे हैं. पूरे लॉकडाउन में अगर किसी ने सपोर्ट किया है, जिसको बोलते हैं सोल्जर्स, तो हम डॉक्टर की तो बात करते हैं, पुलिस वालों की बात करते हैं, लेकिन जो छोटे रिटेलर हैं उनका सबसे बड़ा सहयोग रहा है इसमें. जो हमारे लिए एसेंशियल कमोडिटीज की जिसको बात करते हैं, जो हमारे तक पहुंचाते हैं, उन्होंने हमें पहुंचाया. जो परिस्थिति हम झेल रहे थे उसमें भी घर में पहुंचाया. जैसे भी करके हमारी जितनी जरूरत थी उनको पूरा करते गए. और ये मैं जब बता रहा हूँ, ये एक बड़ी अच्छी बात ये है कि जो छोटे रिटेलर हैं वो खाली जो छोटे दुकानदार हैं, खाली गुजरात या हिंदुस्तान की बात नहीं है, पूरे दुनिया में, चाहे वो लंदन हो चाहे यूरोप हो, जितना अच्छी तरह से छोटे दुकानदारों ने इस समय में लोगों को सर्विस दी है, उसके लिए उनके लिए जितनी तारीफ की जाए, जितना भी उनको नमन किया जाए, वो काफी है. काफी नहीं होगा, क्योंकि जिस तरह से हम लोग रह पा रहे हैं तो उनके कार्य कर रहे हैं. सबसे पहले तो ये बात. एक 5 साल पहले में एक डिबेट हुआ था, एक पेपर मेरा छपा था, जिसमें हमने बोला था कि आने वाले समय में अगर 2 सबसे सक्सेसफुल फॉर्मेट होंगे रिटेल के, तो छोटे स्टोर होंगे और ऑनलाइन होगा, और ये दोनों मिलके ही सबसे ज्यादा लोगों की सेवा कर पाएंगे सबसे अच्छे से. उसका कारण बहुत क्लियर है कि जितना अच्छा सर्विस दे सकते हैं ये लोग, उतना अच्छा तो बड़े रिटेलर को देने में दिक्कत होती है. हालांकि इसके बावजूद भी बहुत सारे ऐसे रिटेलर हैं, छोटे बड़े सब, जिनको की दिक्कत तो हुई है. और दिक्कत इसलिए हुई है क्योंकि ये एक प्रॉब्लम है जो किसी एक फर्म, किसी एक कंपनी की नहीं हुई है, किसी एक सेक्टर का प्रॉब्लम नहीं हुआ है. ये पूरे हिंदुस्तान में, क्या पूरी दुनिया में सबको प्रॉब्लम हुआ है. तो एक तरह से महामारी है, एक जिसने सबको एक, आई ऑलवेज से कि इट इज फाइट फॉर ह्यूमैनिटी. ये क्राइसिस बिजनेस का नहीं है, क्राइसिस और ह्यूमैनिटी है. लेकिन इन सब में जो छोटे रिटेलर्स का इतना ज्यादा सहयोग रहा है कि वो बहुत सराहनीय है. एक चीज तो जिससे बहुत निकल के आ गई बहुत क्लियरली कि हिंदुस्तान जैसे देश में छोटे रिटेलर का भविष्य तो कोई ले नहीं जा सकता, उनके हाथ में ही है.
क्योंकि जो जिस तरह की सर्विस जैन भाई, डॉक्टर राज साहब जानते हैं कि जो छोटे व्यापारी होते हैं, छोटे दुकानदार होते हैं, उनका सबसे बड़ा स्ट्रेंथ होता है पर्सनलाइजेशन। कम लोगों के साथ करते हैं लेकिन अच्छे से मिलके उनको अच्छी सर्विस देते हैं, उनके साथ रिलेशन अच्छा रखते हैं, लोग नाम से जानते हैं, आपके वो एज ए कम्युनिटी हो जाते हैं। छोटे रिटेलर जो है वो दुकानदार नहीं है, वो हमारे समाज का हिस्सा है। हमारे घर पे त्योहार में आते हैं, हम उनके साथ उनके घर पे त्योहार पे जाते हैं। तो एक तरह से जो बॉन्डेज छोटे रिटेलर्स के साथ है ना, वो कभी कभी बड़े रिटेलर के साथ हो ही नहीं सकता। और इनकी जीत का कारण सिर्फ ये बॉन्डेज ही है, जिसके कारण ये जीत रहे हैं। मैं थोड़ा और पहले 2006-07 की बात है, जब बड़े रिटेलर्स आ रहे थे हिंदुस्तान में, तो लार्ज फॉर्मेट रिटेल की बात करें तो एक स्टडी हमने किया था। तो हमको जो समझ में आया कि हिंदुस्तान और जितनी इमर्जिंग कंट्रीज हैं उसमें बड़े रिटेलर को कभी भी मेजर मार्केट शेयर नहीं मिलेगा। बहुत उनसे बात होगी, वो मीडिया में छाएंगे, लेकिन बिजनेस छोटे रिटेलर के पास रहेगा। चेंज कहां हुआ? ऑनलाइन जब आया तब ऑनलाइन फिर भी लिमिटेड था, लेकिन जो अभी जो 4 महीने की बात हुई, इसमें ऑनलाइन का एक महत्व बढ़ गया। लोग ऑनलाइन, चूंकि सिचुएशन ऐसी थी कि इसमें लोगों को परहेज करना था, रिस्ट्रिक्शंस बहुत थे, इसलिए ऑनलाइन से लोगों को बहुत फायदा हुआ। जिन रिटेलर को कोई खास मार्केट नहीं मिल रहा था, उनका ग्रोथ 30%, 60%, 80%, 100% ग्रोथ मिला उनको। इसलिए एक तरह से ऑनलाइन मेन लाइन हो गया, नॉट जस्ट कि एक अनदर फॉर्मेट ऑफ इट। फिर भी अगर हम पूरे शहर को देखें, पूरे हिंदुस्तान को देखें, तो ऑनलाइन का शेयर अभी भी बहुत कम है और बहुत कम रहने वाला है, क्योंकि एट द एंड ऑफ इट जो फिजिकल स्टोर है वही रहने वाला। और लोग ये मान चुके हैं कि अगर करना भी है तो आपको फिजिकल करना पड़ेगा, जिसमें फिजिकल और डिजिटल दोनों मिला के करने पड़ेगी। तो यहां पे एक पॉइंट ये आएगी कि जो स्ट्रेंथ है छोटे रिटेलर्स का, उनको नए समय के हिसाब से भी बदलना पड़ेगा, ये तो बहुत क्लियर है। और आप जानते हैं डॉक्टर व्यास के, जब भी समय बदलता है तो वही बिजनेस फेल होता है जो समय के साथ नहीं बदलता है जी। लेकिन उस समय के उस बदलाव में कभी अपना कोर नहीं छोड़ते हैं, जो उनकी ताकत है, मेन ताकत है, वो कभी नहीं छोड़ते हैं। तो आप अगर मेरे से पूछेंगे तो किसी भी इंडस्ट्री में आप देखेंगे, जब भी कोई इस तरह का चेंज आता है तो कुछ लोग तो सर्वाइव नहीं कर पाते हैं, क्योंकि वो इसलिए सर्वाइव कर पा रहे थे क्योंकि नदी बह रही थी, डिमांड अपने आप आ रहा था। वो डिमांड क्रिएट नहीं करते थे, वो डिमांड था, उसको फुलफिल कर रहे थे। लेकिन जब डिफिकल्ट टाइम आता है इस तरह का, जब डिमांड क्रिएशन की बात होती है, कस्टमर रिलेशन की बात होती है, कस्टमर को इंपॉर्टेंस देने की बात होती है, तो कई लोगों के बिजनेस मॉडल में नहीं होता है वो। तो जो लोग बंद हो गए हैं उसके 2 कारण, एक तो कि उनका बिजनेस मॉडल ठीक नहीं था, वो लोग अच्छी सर्विस कस्टमर को ध्यान नहीं दे रहे थे। तीसरा, आप देखेंगे कि जो दुकानें बंद हो रही हैं या दुकान की बिक्री कम हो गई, वो हमको कैटेगरी समझना पड़ेगा। हर कैटेगरी में इंपैक्ट नहीं आया है। जो एसेंशियल कमोडिटी है उसमें तो नहीं आया है। जो डिजायर प्रोडक्ट्स जिसको बोलते हैं, या लाइफस्टाइल प्रोडक्ट बोल लीजिए, या डिस्क्रिशनरी प्रोडक्ट बोल लीजिए, वहां पे थोड़ा असर हुआ है। तो उसके कारण जो है सो, चूंकि लोगों की इनकम कम हो गई, नॉट ओनली इनकम कम हो गई, बाहर जाना कम हो गया, ग्रुप फेस्टिवल्स कम हो गए, शादियों में कम लोग आते हैं, गरबा नहीं होने वाला है, तो इन सब कारण तो कंजम्पशन तो कम हो गया है, जिससे कि आप अब जैसा बता रहे हैं कि एडीबी का एस्टिमेट है कि इकोनॉमी डाउन हो रही है, क्योंकि कंजम्पशन बिहेवियर चेंज हो रहा है। लेकिन मेरा जो सोचना है कि छोटे रिटेलर जितनी जल्दी इसको एडॉप्ट कर पाएंगे, उतने बड़े रिटेलर नहीं कर पाएंगे। और इसलिए मैं बहुत बहुत कॉन्फिडेंट हूं कि जितने भी छोटे रिटेलर हैं वो अच्छी तरह से सरवाइव करेंगे। बस उनको थोड़ा एक चीज तो ध्यान रखना पड़ेगा कि जैसे जैसे कस्टमर एक्सपेक्टेशन चेंज हो रहा है, नीड चेंज हो रहा है, उस हिसाब से उनको भी चेंज होना पड़ेगा। और मैं देख रहा हूं कि लोग चेंज हो रहे हैं।
ऐसा नहीं कि लोग चेंज नहीं हो रहे। एडेप्टेबिलिटी तो छोटे रिटेल में इतनी ज्यादा है कि आप बड़े रिटेल को सीखना चाहिए कि कैसे इतनी जल्दी अडेप्ट करते हैं उसको। डॉक्टर व्यास, मैं और आगे बात करूंगा जब आप सवाल हो गए कि पॉलिसी में भी जो मैं एक हिस्सा हूँ, पॉलिसी नेशनल रिटेल पॉलिसी बन रही है उसमें भी ये बातें आ रही हैं, तो उसके बारे में जब आप बात करें तो मैं उसमें बात करूंगा। जी धन्यवाद सिन्हा साहब, आपने एक बहुत अच्छी शुरुआत कर दी। होप से ज्यादा बढ़कर कोई मोटिवेशन नहीं होता, और आपने जो बात की वो जो भी सुन रहे हैं रिटेलर्स, उनके लिए भी 2-3 सबक आपने बताए हैं। एक तो आपकी सर्विस जो है, ग्राहक आपके साथ इस तरह जुड़ता है जैसे आप उनके फैमिली मेंबर है, तो आपकी जब तक सर्विस अच्छी रही सब अच्छा होगा। दूसरी बात यह है कि रिटेलर्स, उसमें सबसे ज्यादा हिस्सा फूड प्रोडक्ट्स और फूड रिलेटेड रिटेलर्स का है, उसमें बड़े लोग आसानी से नहीं आ पाएंगे, क्योंकि सीजन में जैसे कि सिंग तेल या खाद्य तेल लेने का समय है, तो आपका दुकानदार फोन करके घर में बताएगा कि बेन તમારે જોઈતો હોય તો તેલ સારું આવ્યું છે અને ભરી લેવા જેવું છે, દાળ જોઈતી હોય તો સારી આવી છે અને તમને મોકલી આપું છું। અને ક્યારેક જો ગૃહિણી એમ કે આ દાળ તમે મોકલી છે પણ ચડતી નથી બરાબર, કઈ વાંધો નહીં, પાછી મોકલી દો। આ જે એકબીજા વચ્ચેનો અનુબંધ છે, એ અનુબંધ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી જે નાના રિટેલર્સ છે એમણે ચિંતા કરવાની જરૂર નથી। ઓનલાઈન આપણા દેશમાં જ છે એવું નહીં, આપણા કરતા ઘણા વહેલા યુરોપ અને અમેરિકામાં પણ આવ્યું હતું, અને ત્યાંથી નાની દુકાનોવાળા ગુમ નથી થઈ ગયા, ઉલટા વધ્યા છે। સિન્હા સાહેબની આ વાત સાથે આપણે ચર્ચાની શરૂઆત બહુ સારી થઈ છે। જયેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ, આપ આ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરો છો, આપનું શું માનવું છે? સર્વેને નમસ્કાર। આપણી સાથે આવા સરસ તજજ્ઞો છે જે આટલું રિસર્ચ સાથે વાત કરી રહ્યા છે, એમને આવકારું છું। વેપારી સમાજને ઓનલાઈનની પ્રોડક્ટ સાથે વાંધો ત્યાં આવે છે કે જ્યાં સરકારની સાથે એમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી નોન એસેન્શિયલ આઇટમમાં। વેપારી સમાજ ખાલી એસેન્શિયલ આઇટમ પૂરતો મર્યાદિત નથી। એસેન્શિયલ આઇટમમાં અમારી જે માસ્ટરી છે વેપારી સમાજની અને જે પકડ છે એ કોઈ સંજોગોમાં કોઈ છીનવી શકે નહીં અને એમને કોઈ નાબૂદ ન કરી શકે। મુશ્કેલી ત્યાં થાય છે કે નોન એસેન્શિયલ જે આઇટમ છે, સાહેબે કહ્યું કે જે લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ કહી શકાય કે એક્સ્ટ્રા બાકીની કહી શકાય, જેવા કે નોન એસેન્શિયલ સિવાયની વાત છે, કપડાં છે, પછી આગળ જતા ચશ્મા છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો છે, જૂતા છે, બીજી બધી જે આઇટમો છે એ આઇટમોમાં તકલીફ પડે એવી ચોક્કસ વાત આવે, અને એમાં ઓનલાઈન રિટેલરને પહોંચી શકાય એવી પરિસ્થિતિ એટલા માટે કે સરકારની નીતિ એટલી ખરાબ છે। સરકારની નીતિઓ એવી છે કે જે એમને જ ફેવર કરે છે। આપણે એક જૂનો હિસાબ જાણીએ છીએ કે પૈસો પૈસાને કહે છે, એ આપણે સમજી શકીએ એવી વાત છે, પણ જ્યાં પ્રેડેટરી પ્રાઇસીસની વાત આવે છે, ઓનલાઈન આપણે ન કલ્પી શકીએ એટલા ડિસ્કાઉન્ટની વાત આવે છે। આવડી મોટી કંપનીઓ પોતે જાહેરમાં 2000, 5000, 7000 કરોડના ખર્ચાની નુકસાની બતાવે છે અને છતાંય ચાલે છે। એ લોકો જે ડિસ્કાઉન્ટથી માલ આપે છે એમાં રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને જીએસટી અને આનુષંગિક જે નુકસાની થાય છે કરવેરાની, એને ધ્યાનમાં લેવાતી નથી। એમની સાથે એ વ્યવસ્થા નથી વિચારાતી કે તમે ઓછા પૈસા વેચો છો તો આના હિસાબે અમને નુકસાન જાય છે। એટલું જ નુકસાન નહીં, પણ જે 55% આપની વસ્તીના જીડીપીમાં જે લોકો કોન્ટ્રીબ્યુશન કરે છે, નાના વેપારીઓ, એ વેપારીઓની હસ્તી સામે તમે સવાલ ઊભો કરો છો, વાત ઊભું કરો છો। દરેકે દરેક વાતમાં આપણે નફા નુકસાનની વાત નથી વિચારતા। અમને નવાઈ તો એ વાત લાગી કે લોકડાઉન 2 વચ્ચે સરકારે જ્યારે ગ્રીન ઝોન, ઝેડ ઝોનની વાત હતી એવા સંજોગોમાં પણ મુંબઈ જેવા શહેરમાં ઓનલાઈન રિટેલ માટેની છૂટ આપી અને બાકી બધા ધંધા બંધ, બધું ક્લોઝ ડાઉન, બધું લોકડાઉન અને ઓનલાઈનની ધંધા બંધ, અને એને અનુકૂળ લાગે એટલે કુરિયર સર્વિસને પણ આ પાડી। તો આ સરકાર કોણ ચલાવે છે, કઈ રીતે ચલાવે છે અને પોલિસી કઈ રીતની નક્કી થાય છે એ આપણે વિચારવું પડે। અત્યારે સમસ્યા એ છે કે નાના રોજગાર ચલાવવા જોઈએ, લોકોની રોજીરોટી પૂરી કરવી જોઈએ।
70% લોકોને રોજગારી આપે છે. 45 થી 55% આ નાના વેપારીઓ છે જે અત્યારે 70% લોકોને રોજગારી આપે છે. એમાં પણ અત્યારે 50% રોજગારી થઈ ગઈ છે. જે આ પ્રકારના સ્ટોરો છે એ વેપારીઓને એ પોતાના કર્મચારીઓને છૂટા નથી કરતા. મોટા મોલવાળાએ તો છૂટા બી કરી દીધા. સરકારે એ વાત પણ વિચારવી જોઈએ કે જેને તમે ફેવર કરો છો એ લોકો કોઈ સંજોગોમાં સમાજ સેવામાં ક્યારેય ભાગીદાર થયા નથી. આજે ભારત જેવા દેશની જે ઓલ્ટરનેટિવ વેલફેર યોજના છે એ બધી યોજનાઓ વેપારીઓના યોગદાનથી, ઇન્ડસ્ટ્રીયલિસ્ટના યોગદાનથી આવે છે, જે લોકો ઓનલાઈન રિટેલરથી વધારે ને વધારે ખોટી રીતે પ્રભાવિત થયા છે. સરકારે ખાલી ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ આવે છે, એફડીઆઈ આવે છે એટલે એમને સાચવવા જોઈએ અને એમની વાત આગળ કરવી જોઈએ. તો એ જેટલું તમારે ત્યાં રોકાણ આવે છે એના કરતાં વધારે તમારે ત્યાં બેરોજગારી એ લોકો ઊભી કરી રહ્યા છે. મોલ આવ્યો ત્યારે અમે આ જ વાત કરી હતી. એક દાખલો આપું, જેમ સાહેબે આપ્યો એમ, કે એક મોલ ચાલે જે એક દિવસનો 1 કરોડ રૂપિયાનો વેપાર કરે, એમાં તમારે વધુમાં વધુ 200 માણસો નભે, 250 માણસો નભે બધું થઈને. જ્યારે 1 કરોડ રૂપિયાનો વેપાર કરનારો આપણો અમદાવાદનો રિલીફ રોડ, ઇલેક્ટ્રોનિક્સનો બજાર, એ બધાનું ટોટલનું રોજનું 1 કરોડનો વેપાર હોય તો એમાં ઓછામાં ઓછા 2,500-3,000 માણસો નભે છે. રિક્ષાવાળા, રેકડીવાળા. જે વાત મોલ કલ્ચરને ત્યારે લાગુ પડતી હતી એના કરતાં વધારે ખરાબ અત્યારે આપણી ઓનલાઈનની પરિસ્થિતિ છે. આપણે જોયું છેલ્લા સર્વેમાં કે નાના જે બીજા નંબરના, ત્રીજા કેટેગરીના જે શહેરો છે ત્યાંથી ઓનલાઈન ખરીદી વધારે વધવા માંડી છે. કારણ કે ઇન્ટરનેટની વ્યવસ્થા ઇઝી છે, ઓનલાઈન બીજી વ્યવસ્થા છે, એમાં પર્સનલ ટચની વાત ત્યાં નથી આવતી. અત્યારે તમે કહો છો એ પર્સનલ ટચ મને લાગુ પડે એટલા માટે. હું મારા ચશ્માવાળાની દુકાન છે, મિત્રની છે, આજે હું ચશ્મા લઈ આવ્યો, મને એમ થયું કે આ 2 દિવસ પછી આ ફ્રેમ સરખી નથી ચાલતી, તો એ મને ચોક્કસપણે ચેન્જ કરી દેવા માંગશે. જ્યારે ઓનલાઈનવાળા તો તમને માટે 1 મહિના, 2 મહિના માટે, 15 દિવસ માટે તમે બધું રિપ્લેસ કરી શકો, પાછું મોકલી શકો, એ વ્યવસ્થા જ કરે છે. હા, સરકારની એક વાત છે કે ઓનલાઈનને અમે ફરજ પાડીએ છીએ કે તમે ભારતમાંથી ખરીદી કરો, પણ એ ઓનલાઈન વેચાણ કરવાવાળા વેપારીઓની પણ હાલત, કેવી પરિસ્થિતિમાં એ લોકો વેચાણ કરી રહ્યા છે અને કેટલો નફો લઈ રહ્યા છે અને કઈ રીતે એ લોકો કમાણી કરી રહ્યા છે, એ પણ એક અભ્યાસનો વિષય છે. કારણ કે એ લોકો પણ ત્યાં એમનું શોષણ થઈ રહ્યું છે કે તમારે માલ વેચો, જે માલ અમદાવાદની બજારમાં એક કોઈ આઈટમ આપણને 500 રૂપિયામાં મળે એ ઓનલાઈનમાં તમને 300-350 રૂપિયામાં પણ મળે છે. ગ્રાહકોને ફાયદો છે, ક્વોલિટીનું નક્કી નથી. ઘરે આવે પછી તમને ખબર પડે છે કે આ કયા પ્રકારની ક્વોલિટી છે ને કઈ વાત છે. પણ આમાં સરકારે વેલફેરવાળી વાત વિચારવી જોઈએ. ફક્ત અને ફક્ત નફાની વાત કે અમારે ત્યાં એફડીઆઈ કેટલું આવે છે અને ફોરેનની છે, એ બધાના જ્યારે આંકડા મેળવે ત્યારે સરકારને ખબર પડશે કે તમે એ પ્રિડિટરી પ્રાઇસમાં, ઓછા પ્રાઇસિંગમાં સરકારને લાભ થાય છે, એમાં જીએસટીની, કરવેરાની આવક કેટલી ગુમાવેલી છે, કેટલી મેન્યુફેક્ચરિંગ લેવલે રોજગારી ઘટી છે અને કેટલા લોકોને આ પ્રકારના ધંધાથી વેપાર બંધ થઈ જાય છે કે ઓછા ઘટે છે અને એની જમાય કેટલા લોકો બેરોજગાર થાય છે. એટલે આ પરિસ્થિતિ ખાલી ઓનલાઈનથી ફાયદો થઈ જાય છે અને કન્ઝ્યુમરને ફાયદો કરી છે એ રીતે સરકાર જ્યારે જોઈ રહી છે ને ત્યારે આપણને ચોક્કસપણે એક દુઃખની લાગણી થાય છે કે સરકાર એમાં બીજા કોઈ કોન્ટ્રીબ્યુશન કે બીજી કોઈ વાતને, વેલફેરના મુદ્દાઓને ધ્યાનમાં નથી લેતી. આંકડાઓમાં જઈએ તો આપણે ઘણી વાતો સમજાવી શકીએ એમ છીએ. લોકો એમ કહે કે ખાલી હજી ઓનલાઈન તો ટોટલ વેપાર છે એના 6% કે 8% છે, એનાથી વધારે નથી. પછી 4%, 12%માં જે લોકોએ ડેન્ટ ઉભો કર્યો છે, એ સિન્હા સાહેબે કહ્યું જો ભવિષ્યમાં એમનો વિસ્તાર વધશે તો કઈ પરિસ્થિતિ આપણે એક નાનકડા બ્રેક માટે. મારી વાત આમે પૂરી થઈ છે. આપે બહુ જ સરસ રીતે રિટેલ સેક્ટરની જે કેટલીક વ્યથાઓ છે એને પણ વાચા આપી છે. દર્શક મિત્રો, રોકાઈશું અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક પછી ચર્ચાને આગળ. બ્રેક બાદ ફરી એકવાર દર્શક મિત્રો આપનું આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. બે જુદા જુદા છેડે ઉભેલા નિષ્ણાતોને આપણે સાંભળ્યા. હવે જઈશું સીધા એક સંપૂર્ણપણે એકેડેમિક્સ અને અર્થશાસ્ત્ર સાથે જોડાયેલ વ્યક્તિત્વ સાથે. હેમંતભાઈ, આપે આ બંને ચર્ચાઓ સાંભળી, કોઈ પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર સીધું આપને આ ચર્ચા સોંપી દઉં છું. શું માનવું છે આપનું? ઓનલાઈન જે વેપાર ભારતમાં થઈ રહ્યો છે એ વેપાર નો કુલ જે ફાળો છે એ 3.4% જેટલો છે, એનાથી વધારે નથી. અને દેશમાં અત્યારે લગભગ 11 કરોડ જે ગ્રાહકો છે એ આ
ઈ કોમર્સ અથવા ઓનલાઈન વેપારમાં ભાગ લે છે એનાથી વધારે ભાગ લેતા નથી. એવો એક અંદાજ છે કે 2025 સુધીમાં લગભગ 35 કરોડ ગ્રાહકો થશે ઓનલાઈન, અને આ જે ધંધો છે તે 3.4% વધીને કદાચ એ 7%ની આસપાસ થશે. આમાં મોલ અથવા જે ઓર્ગેનાઇઝડ સ્ટોર છે એનો સમાવેશ કરવામાં આવતો નથી. બીજી તરફ ભારતમાં જે નાના વેપારીઓ છે એમની સંખ્યા લગભગ 1.5 કરોડ જેટલી છે, અને જે જથ્થાબંધ વેપારીઓ છે એમની સંખ્યા લગભગ 10 લાખ જેટલી છે. એટલે જે કંઈ પરિસ્થિતિ અત્યારે ઓનલાઈન વેપારને કારણે ઊભી થઈ રહી છે તે આ 1.5 કરોડ વત્તા લગભગ 10 લાખ જથ્થાબંધ વેપારીઓને અસર કરે છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. પણ જ્યારે મોલ આવ્યા અથવા તો રિલાયન્સ ફ્રેશ જેવા જે સ્ટોર ઊભા થયા, સુભિક્ષાનો સ્ટોર હતો અથવા સ્ટાર બજાર વગેરેના સ્ટોર હતા, અને એવા બીજા કેટલાક સ્ટોર પણ અત્યારે ઓશિયા જેવા ઊભા થઈ રહ્યા છે. આ બધા સ્ટોરના સંદર્ભમાં પણ જો આપણે વાત કરીએ તો આજથી લગભગ 10 વર્ષ પહેલા 4% જેટલો ફાળો હતો ઓર્ગેનાઇઝ રિટેલ માર્કેટનો આ મોલ અને સ્ટોર વગેરેનો, અને એ વધીને અત્યારે લગભગ 7-8% જેટલો થયો છે. એટલે આ બધું ભેગું કરો તો લગભગ 11-12% આપણે પહોંચ્યા છીએ, એનાથી વધારે થયા નથી. અને એક એવો અંદાજ છે કે આવતા 5-1 વર્ષમાં આપણે આ 22-25% સુધી પહોંચીશું. એ વાત બિલકુલ સાચી છે કે નાના વેપારીઓને એને પરિણામે ઓછા વત્તા પ્રમાણમાં 100% અસર થશે. જો કે નાના વેપારીઓની દુકાનો બંધ થઈ ગઈ અથવા તો બહુ મોટા પ્રમાણમાં એમાં રોજગારી ઘટી ગઈ, એવા પ્રકારની પરિસ્થિતિ હજી સુધી ઊભી થઈ હોય એવું લાગતું નથી. પણ એક વાત ચોક્કસ કહી શકાય કે જો આ બધા મોલ અથવા સ્ટોર અથવા ઓનલાઈન વેપાર ના હોય તો એટલા મોટા પ્રમાણમાં નાના વેપારીઓને ફાયદો થયો હોત, અને એવા નાના વેપારીઓની સંખ્યામાં પણ ઘણો મોટો વધારો થયો હોત. 3 મહત્વના મુદ્દા આ ખાસ કરીને નાના વેપારીઓના સંદર્ભમાં વધારે અગત્યના છે. એક તો એ છે કે એ ઓછો નફો લઈને ધંધો કરે છે. બીજું, મોટે ભાગે એ ઉધારીમાં પણ ધંધો કરે છે. અને ત્રીજું કે ગ્રાહક અને આ નાની દુકાનવાળાઓ જે છે દુકાનદારો, એ બંને વચ્ચે પરસ્પર વિશ્વાસનો તંતુ છે. આ 3 બાબતો આપણને આ ઓનલાઈન વેપારમાં દેખાતી નથી, અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે 138 કરોડની વસ્તીમાં, એટલે 5 વર્ષ પછી કદાચ 145 કરોડ, તો 145 કરોડની વસ્તીમાં જો 30 કરોડ લોકો ઓનલાઈન વેપાર કરશે તો એનો અર્થ એવો થયો કે 140 કરોડમાંથી લગભગ 110 કરોડ લોકો એવા હશે કે જે ઓનલાઈન વેપાર દ્વારા કોઈ વસ્તુઓ ખરીદવાનું પસંદ નહીં કરે. તો આ દ્રષ્ટિએ નાના વેપારીઓ સંપૂર્ણપણે ખતમ થઈ જશે એવી ધારણા મને લાગે છે કે ખોટી છે. એક બાબત ચોક્કસ કહી શકાય કે ભારત સરકારે 2-1 વર્ષ પહેલા લગભગ જે નીતિ ઈ કોમર્સ માટે ઘડી, એનાથી એમ કહેવામાં આવ્યું કે નાના દુકાનદારોને રક્ષણ મળશે. મને લાગે છે કે આ નીતિથી ખરેખર રક્ષણ મળ્યું કે કેમ એ તપાસવાની આવશ્યકતા છે. અને આ કામ મને એમ લાગે છે કે કોમ્પિટિશન એક્ટ હેઠળ જે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા રચાયું છે કે જે બજારમાં સ્પર્ધા જળવાઈ રહે એને માટે કામ કરે છે, એને આ કામ કરવાની આવશ્યકતા છે. બહુ સાચી વાત તન્ના સાહેબે કીધી કે જેને પ્રિડેટરી પ્રાઇસિંગ કહે છે, એટલે કે બજારમાં ઘૂસવા માટે અને બજારને વિસ્તારવા માટે હંમેશા ડિસ્કાઉન્ટ થી વસ્તુઓ વેચવામાં આવે તો એ ડિસ્કાઉન્ટ કેવી રીતે આપે છે એને વિશે બહુ મોટા પ્રમાણમાં વિવાદો દુનિયાભરમાં, યુરોપ અને અમેરિકામાં પણ થયા છે. અમેરિકન સરકારે તો વોલમાર્ટ સામે બહુ મોટા કેસ કરેલા છે, અને એ કેસમાં વોલમાર્ટે દંડ ભરવો પડ્યો છે. લગભગ આવા પ્રકારની પરિસ્થિતિ આપણે ત્યાં ઊભી થાય, આ મોટો પ્રશ્ન છે કે શું સરકાર પોતે
આ ફ્લિપકાર્ટ કે વોલમાર્ટ કે એમેઝોન સામે કેસ કરે અને એમ કહે કે તમે આ પ્રિડેટરી પ્રાઇસિંગ કરી રહ્યા છો? આ સવાલ મને લાગે છે કે બહુ મોટો છે. એક વાત આપણે નોંધવી જોઈએ કે અત્યારે એક એવો અંદાજ છે કે 2030માં પણ ભારતમાં રોજના 150 રૂપિયા કરતા ઓછા કમાનારા લોકોની સંખ્યા આશરે 70 કરોડ જેટલી હશે. તો એ દ્રષ્ટિએ આ બધા લોકો કંઈ ઓનલાઈન ખરીદી કરવાના છે એવું નથી, ભલે એમની પાસે સ્માર્ટફોન હોય. કારણ કે કનેક્ટિવિટી એ જ એકમાત્ર ઓનલાઈન માટે મહત્વની બાબત છે એવું નથી, પણ સાથે સાથે પરચેસિંગ પાવર એ ઘણી મોટી મહત્વની બાબત છે. અને આ દેશના લગભગ 100 કરોડ લોકો પાસે એટલો બધો પરચેસિંગ પાવર છે નહીં કે જે ઓનલાઈન ખરીદી કરે અને રોકડમાં પૈસા ચૂકવી શકે. એટલે સામાન્ય રીતે અઠવાડિયે, 15 દિવસે અથવા દર મહિને જ્યારે પગાર થાય છે ત્યારે પૈસા આપવા માટે લોકો ટેવાયેલા છે. આ પરિસ્થિતિમાં ઓનલાઈન રિટેલ માર્કેટ બહુ જલ્દી વધી જાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. ભલે લોકડાઉનને કારણે અથવા કોરોના મહામારીને કારણે કંઈક અંશે એમાં ફેરફાર થયેલો હોય. એટલે ગ્રાહકોને પસંદગી મળે છે ઓનલાઈનમાં, એ પણ એક હકીકત છે. અને એમને ડિસ્કાઉન્ટનો લાભ મળે છે, એ પણ એક હકીકત છે. એટલે એમનો સમય બચે છે, શક્તિ બચે છે, નાણાં બચે છે, બજારમાં જવું પડતું નથી, એટલે આ બધું બચે છે. પણ બીજી તરફ એવી બચત જોનારા અને એક શાંતિ ખરીદી કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે એમ ચોક્કસ કહી શકાય. એટલે મને એમ લાગે છે કે નાના વેપારીઓએ અતિશય ગભરાવાની જરૂર નથી, પણ સરકારે નાના વેપારીઓને માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ ઊભું થાય કરવેરાની વ્યવસ્થાના સંદર્ભમાં એ પણ ઘણું જ અગત્યનું છે. ओके, सिन्हा साहब फिर से आपके पास आया हूँ. आपने बोला था कि आप कुछ और बातें बताने वाले हैं, तो ये प्रथम राउंड के बाद और खास करके हमारे जयेंद्र भाई तन्ना जो रिटेलर्स का प्रतिनिधित्व करते हैं उनको सुनने के बाद अब आप आपका मार्गदर्शन दे ताकि क्या होने जा रहा है. डॉक्टर व्यास, एक चीज तो बहुत क्लियर है कि ऑनलाइन जाने वाला नहीं है. ये एक ऐसा फॉर्मेट है जो कि धीरे धीरे बढ़ेगा ही, ये तो बहुत पक्का है. उसका कारण सिर्फ ये है कि हम लोग एज कंज्यूमर्स हम लोग ऑनलाइन चले गए हैं. वी हैव गॉन डिजिटल. हम लोग हमेशा ऑनलाइन रहते हैं, तो ऑनलाइन पे सब लोग जा रहे हैं, लेकिन कितने लोग खरीद रहे हैं और कितने का खरीदते हैं, वो सब भी एक पॉइंट है जो हम लोग सबको देखना पड़ेगा उससे पहले कि हम कह सके कि क्या होना चाहिए. लेकिन मेरा कहना यह है कि समय के साथ अगर आपको बदलना है तो ऑनलाइन के साथ कैसे कोएग्जिस्ट करें, इनको कैसे फायदा उठाएं, वो सोचना पड़ेगा. क्योंकि ऑनलाइन जाने वाला नहीं है, ये आप समझ लीजिए. छोटे रिटेलर कैसे ऑनलाइन का फायदा उठा सकते हैं, और तन्ना साहब इसमें बहुत अच्छी तरह से इसमें उनको गाइड कर सकते हैं कि कैसे ऑनलाइन के साथ काम करें. तो एक पॉइंट ये है कि आप उसको हटा नहीं सकते. 2008 में जो मेरी स्टडी थी उसमें आया था कि जैसा कि बता रहे थे हेमंत भाई भी कि किसी भी हाल में इनका शेयर उतना बढ़ने वाला नहीं है, बड़े शहरों को छोड़ के. बड़े शहरों में इनका शेयर ज्यादा होगा, पूरे हिंदुस्तान में कम होगा. लेकिन फिर भी थोड़ा तो ये असर कर ही रहे हैं. लेकिन जो सबसे इम्पोर्टेंट फाइंडिंग ये थी कि जो छोटे व्यापारी हैं, छोटे छोटे दुकानदार हैं, वो अगर अपने आप को थोड़ा अपग्रेड कर दे, जिसको मैं उनको अपग्रेडेड किराना कैटेगरी बोलता हूँ, सुभिक्षा टाइप. मैं ये नहीं बोल रहा कि सुभिक्षा से बड़ी चेन, जो थोड़े अपग्रेड कर गए हैं अपने आप को, वो उन्होंने कस्टमर को संभाल के रखा हुआ है, उनके कस्टमर नहीं टूटे हैं. तीसरा पॉइंट ये है कि हमेशा हम जो चीज सामान खरीदते हैं किसी भी कैटेगरी में, उसका पूरा 100% एक ही दुकान से नहीं खरीदते हैं, अलग अलग फॉर्मेट से खरीदते हैं. इसलिए 100% शेयर तो ऑनलाइन को मिलने नहीं वाला है हमारे पूरे रिक्वायरमेंट को. ये भी एक पक्की बात है, चाहे वो कपड़ा हो, चाहे मोबाइल फोन हो, चाहे कुछ भी हो, 100% नहीं मिलने वाला है उनको. सो
जैसा कि हेमंत भाई ने भी बोला कि डिमांड तो रहने वाली है, छोटे छोटे स्टोर की को कोई खतरा, बहुत बड़ा खतरा नहीं है। लेकिन ये पॉइंट ये भी है कि सरकार एट दैट लेवल हम जो बात कर रहे हैं कि क्या पॉलिसी होनी चाहिए, तो जनरली आप देख रहे हैं कि पॉलिसी जो बन रही है वो या तो लार्ज फॉर्मेट रिटेलर को देख के बन रही है या फिर ई कॉमर्स को देख के बन रही है। पहली बार हमारी डिस्कशन जो CIA में पहली बार हमारे डिस्कशन हो रहा है, मैं 3-4-5 साल से पहले से बोल रहा था, लेकिन पहली बार अब इस बार हो रहा है कि कैसे छोटे व्यापारी को भी पॉलिसी ऐसी हो जो छोटे व्यापारी को भी बहुत बहुत उनके सुटेबल हो, उनके अनुसार बने। तो ये पहली बार हम लोग डिस्कशन ले रहे हैं। अभी पॉलिसी बनी नहीं है, हम पॉलिसी के लिए सजेशन दे रहे हैं। लेकिन एक चीज बहुत क्लियर हो गई है कि एंड दिस इज व्हाट पेंडेमिक हैज प्रूव कि छोटे रिटेलर्स आर इंटीग्रल टू कंट्रीज डेवलपमेंट। बहुत जैसा बता रहे थे, जैसे कि एम्प्लॉयमेंट के लिए, डिमांड क्रिएशन के लिए और सब कुछ के लिए। तो एक तरह से कैसे अब आगे, और यहां पे मैं कहना चाहूंगा कि हम खाली सरकार पे निर्भर ना रहें, सरकार सिर्फ सपोर्ट लें, लेकिन हम सब मिल के कैसे इस प्रॉब्लम को सॉल्व करें। इस प्रॉब्लम सोल्यूशन का एक ही तरीका है कि कैसे आप डिमांड को जनरेट करेंगे, डिमांड कैसे बढ़ाएंगे, लोगों को कैसे बोलें कि भाई आ गया, अब समय आ गया कि आप जो है सो चीजें खरीदनी शुरू कर दें। हम समझते हैं कि कई लोगों की जॉब चली गई हैं, कई लोग जो सो वापस गांव चले गए हैं, वो सब हो रहा है। लेकिन सब के बावजूद अगर जो मेरा सोचना है, जो मैं देख रहा हूं कि दिस इज मोर ऑफ अ साइकोलॉजिकल फोबिया दैट वी हैव गॉट इनटू आवर माइंड्स। रियलिटी है, लेकिन इट इज मोर ऑफ फोबिया और पब्लिक डोमिनेंट पब्लिक ओपिनियन कि भाई हमको बाहर नहीं जाना है। तो ऐसी परिस्थिति में हम लोग सबको मिलकर कुछ इस तरह की पॉलिसीज बनानी पड़ेंगी और इस तरह की इनिशिएटिव लेने पड़ेंगे जिससे कि लोग सुरक्षित महसूस करें और बाहर आके अपना जो भी काम करना चाहें करें। वो एक पॉइंट है। दूसरा पॉइंट ये है कि ईज ऑफ डूइंग बिजनेस की जो बात करते हैं, जब भी हम ईज ऑफ डूइंग बिजनेस की बात करते हैं तो उसमें हमेशा अगेन बड़े रिटेलर की बात करते हैं। क्या छोटे रिटेलर को ईज ऑफ डूइंग बिजनेस नहीं चाहिए? उनको भी वही कंप्लायंसेस चाहिए, उनको भी वैसे ही अप्रूवल चाहिए। तो मेरी तना साहब से रिक्वेस्ट होगी कि कैसे आप ये ले जाएं ताकि उनके लिए भी वो ईज ऑफ बिजनेस, क्योंकि अगर रिटेल इतना बड़ा सेक्टर है उसमें आपका ईज ऑफ बिजनेस अगर नहीं होता है तो कंट्री का ईज ऑफ बिजनेस इंडेक्स कैसे बढ़ेगा? और एक चीज और हमको देखना है कि रिटेल जो है सो फ्रंट में है। रिटेल में कंजम्पशन होता है, लेकिन उसके पीछे जो चेन है वो सारी चेन जो डिस्टर्ब होती है अगर रिटेल डिस्टर्ब होता है। तो सरकार को ऐसी पॉलिसी बनानी पड़ेगी कि जिससे कि रिटेलर्स को फायदा हो, रिटेलर्स का डिमांड बढ़े, लोग आना शुरू करें, और उससे जो शुरू होगा तो धीरे धीरे बैकएंड में आपको होलसेल भी चलेगा, वेयरहाउसिंग भी चलेगा, ट्रांसपोर्टेशन भी चलेगा, बैंकिंग भी होता है, फाइनेंसिंग भी होती है, सब कुछ उससे रिलेटेड है, कंजम्पशन रिलेटेड है जी। तो उस होलिस्टिक अप्रोच लेके हमको पॉलिसी बनानी पड़ेगी जी। और एक यूनिफाइड पॉलिसी लेके नहीं चल पाएगी सरकार, क्योंकि अलग अलग रिटेलर्स का अलग रिक्वायरमेंट अलग है, कैटेगरीज का रिक्वायरमेंट अलग है। जो सेफ्टी रिक्वायरमेंट ब्यूटी सैलून के लिए है वो सेफ्टी रिक्वायरमेंट आपके ग्रोसरी स्टोर पे नहीं है। लेकिन क्या आपके पास पॉलिसी है जो अलग है इस तरह से? तो एक बहुत समय आ गया है कि हम बहुत माइन्यूटली इसमें देखें, और इसमें तना साहब आपका कंट्रीब्यूशन बहुत इसमें आएगा कि सरकार को बताएं कि इनको आप इंडस्ट्री को सेग्रीगेट करिए। अगर आप बड़े जैसे इंडस्ट्री बात करते हैं तो आप लार्ज इंडस्ट्री बोलते हैं, MSME बोलते हैं, नैनो बोलते हैं, तो क्या हमारे में वैसा नहीं हो सकता कि नेशनल चेन की अलग पॉलिसी है, रीजनल चेन की अलग पॉलिसी है, जिनके 10 से 15 दुकान है उनकी अलग पॉलिसी। छोटे दुकानदार के लिए ईज ऑफ बिजनेस बहुत आसान होना चाहिए। तो इस तरह से एक तरह से पॉलिसी होगी जिससे कि बिजनेस करने में आसानी हो और कस्टमर को डिमांड बढ़ा सकें, किस तरह से करें। और इसका एक पॉलिसी लेवल और एक इनिशिएटिव हम सबको लेना पड़ेगा, और इसमें एसोसिएशंस के रोल बहुत इंपॉर्टेंट हो जाते हैं। सब लोग मिलकर करेंगे तब ये प्रॉब्लम सॉल्व होगा। किसी एक फर्म, किसी एक दुकान, किसी एक मॉल के लिए या किसी एक रिटेलर के लिए ये सॉल्व करना बहुत मुश्किल है। बिल्कुल सही। मेरा कहने का मतलब है कि इंस्टेड ऑफ फाइटिंग अगेंस्ट ईच अदर, टाइम इज देयर दैट वी कम टुगेदर एंड फाइंड अ पॉलिसी विच इज सुटेबल फॉर ईच वन ऑफ अस एज पर आवर नीड। हमारी जरूरत हो उसके हिसाब से वो पॉलिसी बने।
एक यूनिफाइड पॉलिसी बनाने से कोई फायदा थोड़ी होगा। इतनी बड़ी कंट्री में, इतनी डाइवर्सिफाइड कंट्री में एक पॉलिसी कैसे चलेगी? और रिटेल इतना डाइवर्सिफाइड है, कैटेगरी के हिसाब से, लोकेशन के हिसाब से, प्रोडक्ट के हिसाब से, साइज के हिसाब से, स्ट्रक्चर के हिसाब से। इसमें आपको सोल प्रोप्राइटरशिप भी है, इसमें पार्टनरशिप भी है, एलएलपी भी है, प्राइवेट कंपनी भी है, नॉन प्रॉफिट भी है, सब कुछ है। तो इतना अगर वेरिएशन है तो आपको पॉलिसी ऐसी फ्लेक्सिबल पॉलिसी बनानी पड़ेगी ना, ऐसे सूटेबल पॉलिसी बनानी पड़ेगी। एक मैक्रो पॉलिसी बनाने से कुछ फायदा नहीं होगा, मेरा ये कहना है। सिन्हा साहब, बहुत अच्छी बात कही आपने। मैं मानता हूं कि काफी हद तक आपने पूरा एक रोडमेप क्या होना चाहिए उसकी बात कर दी है। દર્શક મિત્રો, એક વાત છે, તમે જો ટ્રેનમાં મુસાફરી કરતા હો ને અને રજાઓની કે દિવાળીની સિઝન હોય, ડબ્બામાં દાખલ થવાનો પ્રયત્ન કરો એટલે બધા કે આગળ જાઓ, અહીં જગ્યા નથી, ગમે તે ડબ્બામાં જાઓ, માડ કરીને ગમે તેમ કરીને તમે ઘૂસે ને પછી ગાડી ઉપડે, અને ઉપડે એટલે પછી પંખી મેળો છે ને બધા એવું સ્ટેશન ઉતરી જવાનું છે, પછી ધીરે ધીરે બધા ગોઠવાઈ જાય. એમ આ સિન્હા સાહેબે જે કહી વાત બહુ અગત્યની છે કે આ ઓનલાઈન છે એ રહેવાનું છે, નાસી નથી જવાનું. એને સમજીને હવે રિટેલ માટેની નીતિઓ અને રિટેલના વૈવિધ્યને સમજીને એની નીતિઓ ભારત સરકારે ઘડવી પડશે. આ વાત અગત્યની છે. रिटेल आज थी जયારે सिन्हा साहब जब ये बड़े स्टोर्स आए तब IIM में एक सेमिनार हुआ था, आप शायद उस समय मायका में थे, डॉक्टर IG पटेल ने वो चेयर किया था सेशन, जहां उस समय मैंने बताया था कि ये छोटे जो दुकान वाले हैं वो बड़े मॉल आने से इनको कुछ नहीं होने का है, क्योंकि बड़े मॉल उधार नहीं देंगे, बड़े मॉल पर्सनलाइज सर्विस नहीं देंगे, बड़े मॉल आपसे पहचान नहीं रखेंगे, बड़े मॉल को आपकी दरकार नहीं है, इम्पर्सनल है. तो ये आज हकीकत बनके सामने उभर आई है. इसी तरह, ठीक इसी तरह जो चीजें मैं मानता हूं कि एक फॉर्मेट में अवेलेबल होती है, और जहां कुछ ग्राहक की भी फरियादें थी, जैसे आपने अपना शर्ट सीने के लिए टेलर के वहां दिया, 2 वायदा करेगा, तीसरे टाइम देगा, आपको बाहर जाना है, दिक्कत होती है. उसी तरह शूज, ऐसी कई चीजें हैं जिसमें मुश्किल होती थी, कंज्यूमर सर्विसिंग वाज नॉट प्रॉपर, वो सबसे पहले हटी है और ऑनलाइन गई है. ये बात जो सिन्हा साहब ने कही, हम उसके साथ जुड़ते हैं, और ये बातों को लक्ष्य में रखते हुए थोड़े कम समय में जयेंद्र भाई आपको बताना होगा कि आपका क्या प्लान है. ये सब फरियाद करने से तो कुछ होना नहीं है, सॉल्यूशन आपके पास भी होना चाहिए, नहीं तो चर्चा नहीं होगी. तो क्या प्लान है, क्या मानते हैं आप, कैसे इसको सॉल्व किया जाए? हम पहले तो હેમંતભાઈ જે વાત કરી કે 11 કરોડ ટચ ગ્રાહક છે, તો મારે એટલા માટે ધ્યાન ઉપર મૂક્યું કે સાહેબ આપણી પાસે પર્ચેસિંગ પાવર પણ બહુ ઓછા લોકો પાસે છે. ભારતમાં 3% લોકો જ ઇન્કમ ટેક્સ ભરે છે, એની ઉપર નોન એસેન્શિયલ આખી ખરીદીનો આધાર છે. એટલા માટે આપણે વધારે ચિંતિત છીએ કે એમની પાસે જ પાવર છે ને એમાંથી 11 કરોડ લોકો તો ઓનલાઈન છે, એમાંથી એટલે પર્ચેસિંગ પાવર આખો ખેંચાઈ જાય છે. કેટલા ટકા ઓવરઓલ બિઝનેસ થાય છે એમાંથી નોન એસેન્શિયલ કાઢો તો એ બિઝનેસ કદાચ 30-40% સુધી પણ પહોંચી જતો હશે. હવે એ વાતની આપણે આગળ ચર્ચા નથી કરી, આપના ધ્યાન ઉપર મૂકું છું કે આનાથી અમે ચિંતિત છીએ થોડા વધારે. ખાલી 11 કરોડ ને 3% ને 4% ને 7%, 8% વાળી વાત નથી. ઓવરઓલ જે ખરીદીનો પાવર જેમની પાસે છે એ લોકો ઓનલાઈન માટે વધારે આકર્ષક છે. એટલે નોન એસેન્શિયલ જે રેગ્યુલર આઇટમો છે કે લાઇફસ્ટાઇલ આઇટમો છે એમાં આ બહુ મોટી અસર કરી રહી છે. પહેલી વાત. હવે સિન્હા સાહેબની વાત પર આવું સર, હું ગુજરાતીમાં બોલી સાહેબ કે પ્રેક્ષકોએ સમજો. સાહેબ, અમે ઇઝ ઓફ ડુઈંગની વાત જ્યારથી પહેલો શબ્દ 2015માં આવ્યો ત્યારથી અમે કરીએ છીએ. આપને મારી ચેલેન્જ છે, ઇઝ ઓફ ડુઈંગના જેટલા પેરામીટર્સ કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે એમાં રિટેલ બિઝનેસનો એક પણ પેરામીટર નથી. દેટ ઇઝ ઓનલી ફોર ઇન્ડસ્ટ્રીઝ કમ્પ્લાયન્સીસ ને લાયસન્સિંગ લેવા માટે. કેન્દ્ર સરકારની આ જે ઇઝ ઓફ ડુઈંગની પોલિસી છે, ઇન્ટરનલ ટ્રેડ, અમારા કહેવાથી ને અમારી રજૂઆતથી ઇન્ટરનલ ટ્રેડનો આખો ડિપાર્ટમેન્ટ 3 વર્ષ પહેલા ચાલુ કર્યો. એમાં સેક્રેટરી તરીકે આપણા ગુજરાતના સારામાં સારા કહી શકાય અને રુજુ હૃદયના મહાપાત્રા સાહેબ એમના સેક્રેટરી તરીકે છે. એમની સાથે અમારો આને માટેનો સંવાદ સતત ચાલુ છે. આપ જે કહો છો એ રીતે કે રિટેલ સેક્ટરમાં એક સેક્ટર કે એક પર્ટિક્યુલર પોલિસી તમે ન બનાવી શકો. યુ હેવ ટુ હેવ ડિફરન્ટ પોલિસી. ડિફરન્ટ સ્ટેટ માટે પણ પરંપરાગત વેપાર જુદો છે, આર્ટિઝનને જુદા તમારે સાંકળવા, એ લોકો પણ રિટેલમાં જ આવી જાય. ટ્રાન્સપોર્ટર છે એ પણ સર્વિસ જે આપે છે અલ્ટિમેટ તો રિટેલર, દે આર પાર્ટ ઓફ ચેઇન
આપણે મેઇન સપ્લાય ચેનની વાત આવે છે, એમાં લેબરર્સવાળી વાત આવે છે, બધું આવી જવું જોઈએ. અલગ અલગ પોલિસી બનાવવી જોઈએ. આ પ્રક્રિયા ચાલુ છે ને 2 વખત એ લોકોએ એ વાત કરી. આપણે પહેલાં એ પણ વાત કરી કે ઈ કોમર્સ માટેની નીતિ તૈયાર કરી રહી છે. એ નીતિમાં જે પહેલી વાત હતી સાહેબ, આપને કહું, પહેલો સુધારો 1999-98માં જે કર્યો, એમાં નહીં, એ પછીનો સુધારો, એમાં એ લોકો એક વ્યવસ્થા કરી કે એ કંપનીની પોતાની માલિકીની કોઈ સપ્લાયર ન હોવું જોઈએ. તો ત્યારે આપણા ધ્યાનમાં આવ્યું કે આપણા ઇન્ફોસિસના માલિક છે એમની સાથે જ એમની મોટામાં મોટી પાર્ટનરશિપ વાળી ક્લાઉડ ટેલની કંપની હતી. એમાં એ લોકોએ અંદર સમજૂતી કરીને 5 જ દિવસમાં ફેરફાર કરી નાખ્યો અને ઓનરશિપ ચેન્જ કરી નાખી, શેર હોલ્ડિંગ, અને પાછું એને ચાલવા મળ્યું, એ જ કંપનીના નામે પાછો માલવો. એટલે એ લોકો આ બધું મોટા લેવલે મેનેજ કરી શકે છે, એમાં આપણે પહોંચી શકવાના નથી. અને સરકારના નેતાઓ, જે અધિકારીઓ છે, એ પણ એમની સાથે એવી વ્યવસ્થા ગોઠવે છે કે લૂપહોલ્સ રાખે છે કે જેના હિસાબે ઈ કોમર્સ કંપનીને મોટો ફાયદો થાય છે. હકીકતે અમે એટલા અનઓર્ગેનાઇઝ છીએ, આપે કહી બહુ અચ્છા છે કે બધાએ ભેગા થઈને વાત કરવી છે. આપણે એટલા અનઓર્ગેનાઇઝ છીએ અત્યારના લેવલે, રિટેલ ટ્રેડમાં બધી રીતે બધા લોકો, બધા ફેડરેશન ને બધા, એને એક કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. અને એક જ પ્રકારની, એક જ પોલિસીની સરકાર સાથે રજૂઆત થાય અને સરકારની સાથે પણ એમના ભાગરૂપે રહી અને છતાં પણ અમારા હિતો સચવાય એવા અમે પ્રયત્નો કરી રહ્યા છે. અને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મહામંડળનો હું પ્રમુખ છું. એ લેવલે અમે ઘણું બધું કામ એમાં અત્યારે સરકારના ધ્યાને લાવી શક્યા છીએ અને કરી શક્યા છીએ. એક જ દાખલો હું આજે આપું તમને કે જીએસટી આવ્યું એને 2-2.5 વર્ષ થઈ ગયા. સરકારનો મૂળ ને તો ત્યારે હેતુ એ હતો કે કોઈ સંજોગોમાં જીએસટીમાં નેટવર્કિંગ થવું જોઈએ અને કોઈ જગ્યાએ કોઈ એકદમ રજીસ્ટ્રેશન બધાનું થઈ જવું છે. એ વાત પતી ગઈ. હજી સુધી 250-300 સુધારા છતાં પણ જીએસટીમાં ફેરફાર નથી થયો. એટલે અમે એમને 2 વર્ષ પહેલા એક વાત કરી કે તમારું નેટવર્કિંગનું કામ પૂરું થઈ ગયું. જયેન્દ્રભાઈ, આપણે ચર્ચા અત્યારે ઓનલાઈન બિઝનેસના કારણે તમને શું તકલીફ છે એની કરી. યસ, આ ચર્ચા ફરી રાખીશું. આની સાથે ઓનલાઈન માટેના અમારા પ્લાનિંગ કહીએ. હા, ઓનલાઈન માટેના પ્લાનિંગમાં અમે એમને ફાઇટ કરવા માટે, ધારો કે છેલ્લી 5 મિનિટ છે, અમદાવાદના સમય તમને હું અત્યારે નહીં આપું, ફરી મળીશું આપણે આ મુદ્દા પર. પણ હેમંતભાઈ પાસે મારે જવું છે, કારણ કે એમના વ્યૂઝ 3-4 મિનિટમાં સાંભળી લઈએ એટલે આપણી એક સર્કિટ આખી પૂરી થઈ શકે. અને આ કઈ પહેલો ને છેલ્લો ચર્ચા નથી. આપણે ચોક્કસ આ મુદ્દો અગત્યનો છે, મળતા રહીશું. હેમંતભાઈ, આપને ઓવર ટુ યુ, અને પ્લીઝ 3-4 મિનિટની મર્યાદામાં આપે આપની વાત કરો એવી વિનંતી મારી. જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને ભવિષ્યમાં થઈ શકે એવા પ્રકારની સંભાવના છે, એને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે 3 મુદ્દાના સંદર્ભમાં સરકારે નીતિ વિષયક બાબતોમાં નિર્ણય લેવામાં વિચારવું જોઈએ. એક બાબત છે તે વિદેશી રોકાણ અંગેનો છે. ઈ કોમર્સમાં, એટલે કે ઓનલાઈન વેપારના સંદર્ભમાં જે નીતિ ભારત સરકારે થોડા મહિનાઓ પહેલા જાહેર કરેલી હતી, એને પરિણામે એવી એક વાત હતી કે નાના દુકાનદારોને રક્ષણ મળશે. હવે મૂળ મુદ્દો એ છે કે આવું કોઈ રક્ષણ આપણને મળ્યું છે કે કેમ? આપણે જોઈ રહ્યા છીએ એમાં એ નીતિમાં એમ પણ હતું કે જે ડીપ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, ખૂબ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એ પ્રકારની જે પરિસ્થિતિ ઓનલાઈન વેપારમાં ઊભી થાય છે, એ કેવી રીતે ઊભી થાય છે એને વિશે કોઈ અભ્યાસ નથી સરકારે કર્યો કે નથી મેનેજમેન્ટ એક્સપર્ટ્સે કર્યો. અગત્યનો મુદ્દો એ ઊભો થાય છે આમાં કે જો આટલા બધા ડિસ્કાઉન્ટથી ગ્રાહકોને આકર્ષવામાં આવતા હોય તો ગ્રાહકો માટે તો બીજો કોઈ રસ્તો જ નથી રહેતો, અને એટલા માટે એ ઓનલાઈન વેપાર તરફ જાય છે. એટલે મને લાગે છે કે વધારે કડક નીતિ આ સંદર્ભમાં, મેં અગાઉ કહ્યું તેમ કે જેને આપણે માર્કેટમાં વર્ચસ્વ કહીએ, ડોમિનન્સ ઓફ માર્કેટ, એ ન ઊભું થાય ઓનલાઈન વેપારના સંદર્ભમાં, તેને વિશે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ વિશેષ પગલાં લેવાની આવશ્યકતા ઊભી થાય છે. અને વિદેશી રોકાણ જેટલા મોટા પ્રમાણમાં આવી રહ્યું છે, ફ્લિપકાર્ટ આપણી કંપની હતી, જતી રહી વોલમાર્ટ પાસે, એમેઝોન છે, જાણે 2 મોટી અમેરિકન કંપનીઓ, જેમ અહીંયા સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પેપ્સી અને કોકા કોલા ભારતના મેદાનમાં લડે છે, એવી રીતે વોલમાર્ટ અને એમેઝોન લડી રહ્યા છે હવે ઓનલાઈન માર્કેટમાં. હવે 2 હાથીઓ લડતા હોય એમાં નાના ઘાસનો તો ખરેખર ખુરદો બોલાઈ જાય, એ બહુ સ્વાભાવિક છે. બીજો એક મુદ્દો છે તે કરવેરા અંગેનો છે. કેવી રીતે કરવેરાની વ્યવસ્થા ઓનલાઈન માર્કેટમાં ગોઠવવી એને વિશે દુનિયાભરમાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે.
અને સરકારોને સમજણ નથી પડતી કે ક્યાં કેટલો વેરો નાખવો. આ પ્રકારની પરિસ્થિતિમાં જે લોકો નાના દુકાનદારો છે એમણે તો પેલો જીએસટી ના દાયરામાં આવી જાય છે, અને પેલા લોકો ખરેખર જીએસટી ના દાયરામાં આવે છે નથી આવતા, કેટલું ડિસ્કાઉન્ટ આપે છે, શાના ઉપર એ જીએસટી ભરે છે, કેટલો ભરે છે, આ બધી સમસ્યાઓ પણ ઊભી થાય છે. અને કોઈ નિશ્ચિત નીતિ હજી સુધી ભારતમાં પણ કોઈ ઊભી થઈ નથી. અને ત્રીજો જે સૌથી મહત્વનો મુદ્દો છે ભારતના કિસ્સામાં, તે રોજગારી અંગેનો છે. નાના દુકાનદારો, મેં કહ્યું એમ કે 1,04,00,000 નાના દુકાનદારો છે અને 10 લાખ જથ્થાબંધ વેપારીઓ છે, એટલે લગભગ 1.5 કરોડ વેપારીઓ થયા. આ 1.5 કરોડ વેપારીઓ ઓછામાં ઓછા બીજા 5 જણાને રોજગારી આપે છે સરેરાશ. તો એનો અર્થ એવો થયો કે એ લોકો 5 કરોડ લોકોને રોજગારી આપી રહ્યા છે. હવે આ રોજગારીના સંદર્ભમાં પણ સરકારે વિચારવું જોઈએ કે જો નાના દુકાનદારોની રોજગારી ઉપર અસર થશે તો એમને ત્યાં જે રોજગારી મેળવે છે એમના ઉપર પણ મોટા પ્રમાણમાં અસર થશે. એટલે રોજગારીની દ્રષ્ટિએ પણ આપણે નાના દુકાનદારોને કેવી રીતે રક્ષણ મળે એને વિશે આપણે વિચારવાની આવશ્યકતા છે. હું એક આંકડો આપું, 2019માં ઈ કોમર્સમાં ભારતમાં માત્ર અમેરિકાના પ્રાઇવેટ ઇક્વિટી ફંડે લગભગ 6,800 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. હવે આટલા મોટા પ્રમાણમાં જ્યારે વિદેશી રોકાણ આવતું હોય અને ઓર્ગેનાઇઝડ રિટેલ માર્કેટ માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય અને સરકાર એના તરફ લગભગ કશી નજર ના કરવા માંગતું હોય, એને જાણે કે નજર અંદાજ કરતું હોય, વેપારીઓને એમ કહેતું હોય કે તમે તમારું ફોડી લો, એ પ્રકારની પરિસ્થિતિમાં મને લાગે છે કે વેપારીઓ માટે ચિંતાનો વિષય રહે છે. એ વાત હેમંતભાઈ, મને લાગે છે આઈલ હેવ ટુ ઇન્ટરવીન હિયર. દર્શક મિત્રો, બહુ જ સરસ ચર્ચા થઈ. વાત થઈ એ નાના વેપારીઓને ઓનલાઈનથી શું તકલીફ પડશે. આખી ચર્ચામાં પેલો ગ્રાહક જેને ક્વોલિટી જોઈએ છે, સર્વિસ જોઈએ છે અને ઓબ્વિયસલી ભાવ પર પણ એની નજર છે, એને ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આપણે ભૂલ્યા છીએ. બીજું કે આ મોટા કંપનીઓ આવી એટલે સાવ નુકસાન જ થયું છે. એ આંકડા હું જોતો હતો તો વોલમાર્ટે 27,000 દુકાનો સાથે ફ્લિપકાર્ટ થકી ટાઈપ કર્યું છે અને ફ્લિપકાર્ટ ક્વિક એ એક નવો કન્સેપ્ટ આપીને 90 મિનિટમાં ગ્રાહકને એની વસ્તુ મળી જાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી રહી છે. એમેઝોને 5,000થી વધુ દુકાનદારો સાથે ટાઈપ કર્યું છે અને કોઈને પણ માર્કેટિંગ કરવું હોય તો એની સાથે ટાઈપ કરે છે. એક વ્યવસ્થા બદલાઈ રહી છે. મૂળભૂત વાત આ છે. અને કોઈ પણ પ્રકારનો જ્યારે વ્યવસ્થામાં બદલાવ આવતો હોય, એની ચેન્જ ઇઝ ઓલવેઝ રેઝિસ્ટેડ. એટલે આ પ્રશ્ન છે એક બદલાતી જતી વ્યવસ્થાના કારણે ઊભા થયેલા પ્રશ્નોનો. પણ કન્ઝ્યુમર પ્રેફરન્સ અલ્ટિમેટલી મહાત્મા ગાંધીએ કહ્યું છે કે તમારા ત્યાં આવેલ ગ્રાહક એ ભગવાન છે. તમે જ્યાં સુધી ગ્રાહક જાળવી રાખો છો ત્યાં સુધી એમેઝોન આવે, ફ્લિપકાર્ટ આવે કે બીજી કોઈ કાર્ટ આવે, કોઈ જ ફરક પડવાની બહુ જાજી શક્યતા નથી. બાકી ડાયનેમિક્સ ઓફ ઇકોનોમિક્સ એને તમે રોકી શકવાના નથી. સિન્હા સાહેબે બહુ સાચી વાત કહી કે તમે ઓનલાઈન ઇઝ અ રિયાલિટી અને એને તમે એ જતી વિશિટ આવે કે જતી રહેશે એવું બનવાનું નથી. એક નાની વાત મારે હેમંતભાઈને કહી છે કે આ 3 કરોડ ઇકોનોમિક પેલા ઇન્કમટેક્સ ભરવાવાળાનું એની ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. તમારે 2 બુક વાંચવી જોઈએ. એક છે પ્રોફેસર CK પ્રહલાદની આખી થિયરી, બોટમ ઓફ ધ પિરામિડ માર્કેટ. નાની પણ ખૂબ મોટી બજાર ત્યાં છે અને એનો લાભ અમૂલથી માંડીને હિન્દુસ્તાન લીવર સુધીની કંપનીઓ લે છે, નાના પેકિંગમાં વસ્તુઓ મૂકીને અને એ રીતે એમને સારી વસ્તુઓ વાપરવા માટેની, ક્વોલિટી ગુડ્સ વાપરવા માટેની તક આપીને. બીજું, ખેતીની આવક જેને છે ઇન્કમટેક્સ નથી ભરતા એ પણ નહીં ભૂલી શકાય. ઇન્કમટેક્સ ભરવાવાળા સિવાયના જે અમુક કેટેગરી છે, એક્ઝમ્પ્ટ કેટેગરી, એમની પોતાની આવક પણ બીજા સોર્સિસમાંથી હશે જેને ઇન્કમટેક્સમાં નહીં આવતી હોય. એટલે આ એક કન્સેપ્ટ, એક નાના નેરો કન્સેપ્ટમાં જોયા વગર દેશના સમગ્રતયા ગ્રાહકોને સ્પર્શતી આ બાબત છે અને એના વિશાળ ફરક ઉપર જો આપણે વિચારીશું તો આમાંથી ઉકેલ ચોક્કસ નીકળશે. અને હું આજે ડંકાની ચોટ પર કહું છું
કે જેને ઓનલાઈન આવીને હરીફાઈ કરવી હોય તે કરે, નાના વેપારીને તકલીફ પડશે કદાચ હમણાં તો પણ છેવટે હી વિલ ઇમર્જ વિક્ટોરિયસ, એ વિજયી બનીને નીકળશે, કારણ કે એ વ્યક્તિગત સંબંધો, વ્યક્તિગત વાત અને સાથોસાથ સેવાની દ્રષ્ટિએ, સર્વિસની દ્રષ્ટિએ એ ઘણો આગળ છે, જે આ મોટા સ્ટોર અથવા તો ઓનલાઈન સર્વિસીસ આપી શકવાની નથી. જ્યાં કેટલોગ જોઈને વસ્તુઓ મંગાવી શકાતી હશે ત્યાં ઓનલાઈનનો પ્રવેશ થશે, એને તમે નહીં અટકાવી શકો. તો દર્શક મિત્રો, આ ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ખૂબ સરસ ચર્ચા થઈ. सिरा साहब, हेमंत भाई, शाह साहब और जयेंद्र भाई, आप तीनों का तहे दिल से शुक्रिया. आपने चर्चा का स्तर इतना ऊपर ले गए आप कि मैं मानता हूं कि करीब करीब हम एक कंक्लूजन के नजदीक और आने वाले समय की व्यवस्था के नजदीक जा सके. धन्यवाद आप तीनों का. दर्शक मित्रों नमस्कार. આપણે વાતને અહીંયા વિરામ આપીશું. મળીશું આવતીકાલે ફરી પાછા એક સનસની ખેજ વિષય સાથે. જાસૂસી, કોની જાસૂસી, કેમ જાસૂસી, શા માટે જાસૂસી, કઈ રીતે જાસૂસી, આ બધી બાબતોની ચર્ચા ખુલ્લે આમ કરીશું આપણે. કારણ કે રાજનીતિના 4 પાયા છે: સામ, દામ, દંડ અને ભેદ. એમાં આ ભેદનો જે પાયો છે એ પાયો દુનિયામાં ક્યાં કઈ રીતે ચાલે છે એની વાત કરીશું આવતીકાલે. જોજો, જરૂરથી જોજો. એ શો જોવાનું ચૂકાય નહીં. આવજો. શુભરાત્રી. શબ્બા ખેર. ટેક કેર.